આજે એલા મને છોકરી વાળા જોવા આવવાના છે. તો શું કરવાનું થાય છે? હવે મારે પેણું હોય. આની પહેલા જેટલી વાર જોવા આવ્યા ને તમે લોકો કાંઈક ને કાંઈક કરીને મારું ભીંડલું વાર દીધું. તો ખોટો થામાં તને સામેથી જ ના પાડીને વહી જતા. ઈદ ને તમારા બધાયના લગ્ન થઈ ગયા, હું જ એક બાકી રહી ગયો હું. કાંઈ વાંધો નહીં, આ વખતે તને જોવા ને તારું પાકું જમતી લેતું. જો આ વખતે નક્કી થઈ ગયું તો વાંડાને ગોયણા બનાવીને જમાડવાનો હું. હવે તને જોવા કેટલા વાગે આવશે? 4 વાગે. હાલ તો ત્યાં સુધી બધી તૈયારી તો કરતો આવું. જાજે. હાલ એક કામ કરું, પ્રિન્સને ફોન કરી લઉં. મારાથી જવાબ આપવામાં વાંધો આવે તો સંભાળી તો લઈ. ફટાફટ પ્રિતેશની ઘરે આવી જા. આવ્યો હાલ. એલામાં લગ્ન થઈ તો જાય. અરે થઈ જા. એ ઉભો રહો, આવું. આજે હે ને પ્રીતલાને જોવા આવવાના ને તો આપણે નક્કી ઊંચી ઊંચી વાતો કરવાની છે. એવું તારે મને ન કેવું પડે, એવું મને બહુ આવે. અલે ઊભો થા. રામ રામ. આવો. બેહો. જય શ્રી કૃષ્ણ. છોકરો શું કામ કરે? અરે અમાર બેને પાટણમાં પોલીસ ચોકી નાખેલી છે. પોલીસ ચોકી. હા, આ સાહેબ બને ત્યારે હું બહાર ઊભીને મેમો ફાડું ને આને મેમો ફાડું ત્યારે હું સાહેબ બની જાઉં. સરસ. ફોર વ્હીલ છે ને ઘરમાં? આઈના રોડ જોઈને લેવાની ઈચ્છા નથી થતી. મારી છોકરીને ફોર વ્હીલ તો જોઈએ હોય, એના વગર નહીં હાલે. અરે અમે વિમાનનો ઓર્ડર દીધેલો જ છે પણ આ રશિયાનું યુદ્ધ હાલે ને એના હિસાબે મોડી ડિલિવરી. ભાઈ તમે જ ક્યારના જવાબ દો. આના બાપાને બોલાવો ને તો વડીલ હરખી વાતો કરીએ. ક્યાં હેલા તાર બાપા? સાતો બોલાય તો. કે અમદાવાદ વાળા, વડોદરા વાળા, દુબઈ વાળા? બાબુજી. પાવડિયા. હા ભુવાજી. હલવાયા.